હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ધમુઝ વ્લોગ। આજે આપણે બનાવીશું મેંગો બરફી। મોઢામાં મૂકતા જ પાણી પાણી થઈ જાય તેવી નરમ, નહીં માવો, નહીં મિલ્ક પાવડર, નહીં કન્ડેન્સ મિલ્ક, અને છતાં પણ ખૂબ જ નરમ, સુપર ટેસ્ટી અને મોઢામાં મૂકતા જ કોઈ પણ બોખા દાંતવાળી વ્યક્તિ પણ ખાઈ શકે એવી મેંગો બરફી આજે આપણે બનાવવાના છીએ। આપણે વ્રત કે કોઈ ઉપવાસ રહ્યા હોય ત્યારે બજારમાંથી મોંઘી મોંઘી મીઠાઈઓ લાવતા હોઈએ અને એમાં પણ શુદ્ધતાની ખાતરી તો નહીં જ। તો આપણે જે મીઠાઈ ઘરે બનાવવાના છીએ એકદમ શુદ્ધ અને સુપર ટેસ્ટી છે। મેંગો બરફી બનાવવા માટે ખૂબ જ ઓછી વસ્તુની જરૂર પડે છે। અત્યારે આમ કેરીની સિઝન જવામાં છે, પણ વરસાદની કેરી સરસ આવે છે। જે વરસાદની સિઝનની કેરી છે તે એ કેરી મેં 400 ગ્રામ લીધી છે અને ટોપરાનું ખમણ લીધું છે 200 ગ્રામ, 3-4 નાની એલચીનો ભૂકો, 1 ચમચા જેટલું ઘી અને થોડા પેંડા લીધા છે। આ પેંડા એકદમ મોળા અને લીસા છે, એની અંદર ગળપણનું પ્રમાણ પણ ખૂબ જ ઓછું છે। પેંડા આશરે 150 ગ્રામ જેટલા છે। તો સૌથી પહેલાં જે કેરી છે એની આપણે છાલ ઉતારી લઈએ અને આવી રીતે કેરીને સમારી લઈએ, જેથી કરીને પલ્પ છે એ બધો જ આરામથી અને સહેલાઈથી નીકળી જાય। આપણે આ કેરીને સમારી અને પછી તેનો રસ કાઢી લેવાનો છે, એટલે કે એકદમ પલ્પ, એના અંદર આપણે એક ટીપું પણ પાણી ઉમેરવાનું નથી, તો જ આપણી મીઠાઈ છે એ સારી રહેશે। આપણી આ મીઠાઈ છે એ અઠવાડિયા માટે ફ્રીજમાં અને 2 કે 3 દિવસ માટે બહાર સામાન્ય ટેમ્પરેચરે સારી રહે છે। જો અહીં મેં પલ્પ કાઢી લીધો છે અને પલ્પની અંદર તમે જુઓ ઘાટો પલ્પ છે, એની અંદર આપણે થોડું પણ પાણી ઉમેરવાનું નથી અને કેરીની અંદર રેસા પણ નથી। જો રેસા હોય તો એને ગળણીથી ગાળી લેવાના છે। હવે ગેસ ઓન કરી અને તેના પર એક નોનસ્ટિક કડાઈ લેવાની છે, જેથી કરીને આપણું મિશ્રણ ચોંટી ન જાય અને એના અંદર આપણે 1 ચમચા જેટલું જે ઘી છે એ નાખવાનું છે। ઘી સહેજ ગરમ થાય એટલે એના અંદર આપણે જે મેંગોનો પલ્પ છે, કેરીનો પલ્પ, એ આપણે નાખી દેવાનો છે। આ જે નોનસ્ટિક કડાઈ છે એ એટલા માટે લીધી છે કે આપણું જે મિશ્રણ છે એ ચોંટી ન જાય, એટલા માટે આપણે નોનસ્ટિક કડાઈ લીધી છે। હવે આ મિશ્રણને તાવેથા વડે ધીરે ધીરે હલાવતા જવાનું છે અને નીચે ચોંટે નહીં એ રીતે ચલાવતા જઈ અને ઘાટું ન થાય ત્યાં સુધી આપણે આ મિશ્રણને ચલાવવાનું છે। જુઓ 2 થી 3 મિનિટ થશે એટલે આ મિશ્રણ ધીરે ધીરે ઘાટું થવા લાગશે। આપણે એને ધીરે ધીરે આ જે ચમચા વડે હલાવતા જવાનું છે, જેથી કરીને નીચે ચોંટી ન જાય। હવે આપણું આ મિશ્રણ તૈયાર છે કે નહીં એ જોવા માટે જો આવી રીતે સ્પેચ્યુલા વડે થોડીવાર આમ ઉપર રાખવાનો ચમચો, જો ઝડપથી નીચે પડે તો સમજવાનું કે હજી આપણે થોડીવાર માટે એને ગેસ પર રાખવો પડશે। તો હજી થોડીવાર માટે ગેસ પર રાખો તો તમે ધીરે ધીરે જોશો કે જો એકદમ ઘાટો થઈ ગયો છે અને ઝડપથી નીચે પડતો નથી। તો અહીં આપણો આ જે પલ્પ છે એ તૈયાર થઈ ગયો છે। હવે એના અંદર આપણે જે બાકીની વસ્તુઓ છે એ એડ કરવાની છે। અંદાજે લગભગ 4 મિનિટ જેટલો આ પલ્પ છે એને મેં ગેસ ઉપર રાખ્યો છે। જો હવે સરસ મિશ્રણ તૈયાર થઈ ગયું છે, એમાં આપણે કોપરાનું ખમણ નાખી દેવાનું છે। કોપરાનું ખમણ અને જે પેંડાનો ભૂકો કરીને રાખ્યો છે એ ધીરે ધીરે નાખવાનું છે, એકસાથે બધી વસ્તુ એડ કરવાની નથી। જુઓ આટલો એડ કર્યા પછી એને જ્યારે આપણે મિક્સ કરી લઈએ સારી રીતે, પછી એમાં બાકીનું જે કોપરાનું ખમણ છે એ ધીરે ધીરે એડ કરવાનું છે। અહીં પેંડા છે એને મેં માવાની જેમ ભૂકો કરી અને માવાના સ્વરૂપમાં હોય એવી રીતે તૈયાર કરી લીધો છે। તો એ પેંડા પણ હવે એમાં એડ કરી દેવાના, એને પણ 2 કટકે ધીરે ધીરે ઉમેરવાના, જેથી કરીને આ બધું જ મિશ્રણ સારી રીતે મિક્સ થઈ જાય। તો ધીરે ધીરે તમે જોશો કે આપણો જે માવો છે બરફીનો એ સરસ તૈયાર થઈ રહ્યો છે। હવે આવી રીતે બરફી બનાવીને તમે મોળા વ્રતમાં કે વ્રત રહ્યા હો ત્યારે દીકરીઓને અથવા તો ઘરના વડીલોને જ્યારે પીરસો ત્યારે ખૂબ રાજી રાજી થઈ જાય કે કેવી સરસ અને એક યુનિક અલગ વાનગી તમને મળે છે। તો જુઓ આપણી મેંગો કોકોનટ બરફી છે એ તૈયાર થઈ ગઈ છે। આ રીતે બનાવેલી બરફી છે એ નાના મોટા સૌ હોંશે હોંશે ખાય છે। હવે
આવી કોઈ ડીશ જે તમારી પાસે હોય એને આપણે ઘીથી ગ્રીસ કરી લઈએ, ચારે બાજુ સારી રીતે ઘી લગાવી દઈએ જેથી એના બટકા છે એ ઉખડે. કેમ કે જે મેંગો બરફી છે એકદમ નરમ હોય છે, જો નીચે ગ્રીસ નહીં કરેલું હોય તો એ નીકળશે નહીં અને નીચે ચોંટી જશે. એટલા માટે જો સરસ રીતે આપણે એને ડીશમાં પાથરી દીધી છે અને એને થોડીક ડેકોરેટ પણ કરી લઈએ. તો અહીં મેં ચાંદીના વરખથી એને ડેકોરેટ પણ કરી લીધી છે. જો કેવી સરસ, સુપર ટેસ્ટી અને એકદમ યમી. તમે ઘરે બનાવો તો તમે કહેશો કે ના ના, ખરેખર બહુ મસ્ત. બહારની મોંઘી મીઠાઈ કરતાં આ ઘરે ખૂબ જ સસ્તામાં આ મીઠાઈ તૈયાર થઈ જાય છે. તમે ઘરે એક વખત આ ચોક્કસથી બનાવજો. ચાંદીનો વરખ લગાડ્યા પછી મેં થોડી બદામની કતરણથી થોડું સજાવી લીધું છે, એટલે દેખાવમાં પણ સરસ લાગે છે. હવે એને આપણે મનપસંદ આકારમાં બટકા પાડી દેવાના છે. આ બરફી છે એ સામાન્ય ટેમ્પરેચરમાં 2 દિવસ અને ફ્રીજની અંદર 1 અઠવાડિયા સુધી સારી રહે છે. તો ખૂબ સરસ મજાની ને સાવ સસ્તી, માત્ર 100 રૂપિયાની કિંમતમાં આ બરફી આપણે તૈયાર કરી છે. તમે ચોક્કસથી બનાવજો. અને હા, જો તમને વિડીયો ગમે તો મારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. વિડીયો ગમે તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.